ઘણા વર્ષો પહેલાંની વાત છે। રામપુર નામનું એક ગામ હતું। એ ગામમાં રાજસિંહ નામનો એક માણસ રહેતો હતો। તેણે ગામના બધા જ માણસોને પોતાના ગુલામ બનાવી રાખ્યા હતા। તેમની પાસે કામ કરાવતો। બધાની સામે એવી મુસીબત ઊભી કરી કે બધાને લાસારીમાં તેના નોકર બનવું જ પડે। આ જ ગામમાં એક મનોહર નામનો માણસ તેની પત્ની વસુંધરા સાથે રહેતો હતો। વસુંધરા મા બનવાની હોય છે। એક રાત્રે તેણે એક દીકરીનો જન્મ થાય છે। વસુંધરાને મનમાં એવો ડર હોય છે કે જો રાજસિંહને મારી દીકરી વિશે ખબર પડશે તો એ મોટી થયા બાદ મારી દીકરીને પણ ગુલામ બનાવશે। આમ વિચારી વસુંધરા પોતાની દીકરીને પોતાની બહેનના ઘરે મોકલી દેશે અને કહે છે જ્યારે તે 8 વર્ષની થશે ત્યારે તેને લઈ જશે। તેણે નક્કી કર્યું હોય છે કે અમે ભલે ગુલામી વેઠી પણ મારી દીકરી નહીં જ વેઠે। હું એને એવી રીતે તૈયાર કરીશ કે તે રાજસિંહના અત્યાચારનો અંત કરશે। દીકરીના જન્મની વાત રાજસિંહ જાણે છે ત્યારે મનોહર પાસે આવે છે અને દીકરી વિશે પૂછે છે। ત્યારે મનોહર કહે છે કે બાપુ, અમારે તો દીકરી જન્મી હતી પણ એ તો જન્મતા જ મૃત્યુ પામી છે। રાજસિંહ ત્યાંથી ચાલ્યો જાય છે। એકવાર રાજસિંહ અત્યાચારની બધી સીમા પાર કરી જાય છે। તે લોકોને મજબૂર બનવા માટે ગામના પાણીના કૂવા પુરાવી દેશે અને લોકોને પોતાના કૂવામાં પાણી માટે મજબૂર બનાવવા છે। પોતાના કૂવાના પાણીના બદલામાં તે લોકોના છોકરાઓને ગુલામ તરીકે રાખે છે। મજબૂર ગામ લોકો કંઈ કરી શકતા નથી। લાસારીમાં હાથ પર હાથ ધરી બેસી રહે છે। બીજી બાજુ રીટાનો ઉછેર એક સૈનિકની જેમ થાય છે। તે જુદા જુદા હથિયાર ચલાવતા અને યુદ્ધ કળા શીખે છે। તેણે મોટી થઈને રાજસિંહનો નાશ કરવાનો હોય છે। જ્યારે વસુંધરાની દીકરી રીટા 8 વર્ષની થાય છે ત્યારે તે પોતાના મા બાપ પાસે પાછી આવે છે। આ વાતની ખબર રાજસિંહને પડે છે। તે રીટાને ગુલામ બનાવવા આવે છે પણ ચાલાક રીટા ત્યાંથી નાસી છૂટે છે। રીટા મનોમન નક્કી કરે છે કે તે કોઈ પણ રીતે આ ગામને રાજસિંહના ત્રાસથી છોડાવશે જ। તેણે નક્કી કર્યું કે તે રાજસિંહના એક અપરાધની સજા જરૂર આપશે। ગામના બધા જ લોકો રાજસિંહનો અત્યાચાર સહેતા હતા। રીટા આ અત્યાચારનો વિરોધ કરતી તો બધા ઉલટાનું રીટાને વઢતા। વર્ષોથી આ ગામ લોકોમાંથી કોઈએ રાજસિંહ સામે માથું ઉપાડ્યું નથી અને આ આજકાલની છોકરી રીટાડી રાજસિંહ સાથે બાથ ભીડવા જાય છે તે સારું નથી। પણ મનોહર અને વસુંધરા રીટાની સાથે હતા। તેઓ રીટાને હિંમત આપતા હતા। તેમણે કહ્યું, દીકરી રીટા, તું અમારો દીકરો છે। જેમ કૃષ્ણએ તેના માતા પિતાને કારાગારમાંથી મુક્ત કરાવ્યા હતા તેમ તું પણ અમને આ રાજસિંહની ગુલામાથી મુક્ત કરાવજે। થોડા સમય બાદ રીટાને સમાચાર મળે છે કે રાજસિંહે ગામના લોકો માટે મંદિરમાં ભોજન સમારંભ રાખ્યો છે પણ તેમાં તેણે મનોહર અને વસુંધરાને મારવા માટે ભોજનમાં ઝેર ભેળવ્યું છે। રીટા સંતાઈને વેશ પલટો કરીને મંદિરમાં આવે છે। રાજસિંહ ત્યાં બેઠો હોય છે। રીટા મંદિરમાં માતાજીની મૂર્તિ પાસેની ત્રિશૂળ ઉપાડે છે અને દોડતી જઈને પૂરા જોર સાથે રાજસિંહની છાતીમાં તે ભોંકી દેશે। રાજસિંહ કંઈ સમજે તે પહેલાં તો ત્રિશૂળ તેની છાતીની આરપાર થઈ જાય છે। રાજસિંહનું ત્યાં જ મૃત્યુ થાય છે। આખું ગામ આજે આનંદ કરે છે। રીટાએ તેમને રાજસિંહના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે। વસુંધરા અને મનોહર પણ પોતાની દીકરીના પરાક્રમથી ભાવ વિભોર બની જાય છે। રાજસિંહની બધી જ મિલકત ગામમાં સરખે ભાગે વેચી દેવામાં આવે છે। જય માતાજી મિત્રો, કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।